ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરનો બ્લોક ડાયાગ્રામ સમજો. તો અહીંયા તમે જો આકૃતિમાં જોઈ શકતા હોય તો અહીંયા તમારા બ્લોક ડાયાગ્રામને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક આ તમારી લો વોલ્ટેજ સાઈડ એટલે કે ડાબા બાજુનો ભાગ જે છે એ તમારી નાના વોલ્ટેજ એટલે કે લો વોલ્ટેજ સેકન્ડરી સાઈડ પરની વાત છે કે જ્યાં આપણે બધા જ ઓપરેશન જે છે કંટ્રોલ સિસ્ટમમાં અથવા તો કંટ્રોલ રૂમની અંદરમાં જે સેકન્ડરી સાઈડ પર છે એના પછીની વાત છે ત્યાં કરીએ છીએ. જ્યારે ઉપરનો આ જે જમણો ભાગ જે છે એ તમારો પ્રાઇમરી બાજુ એટલે કે તમારો મેઇન હાઈ વોલ્ટેજ સાઈડ સાથે કનેક્ટેડ ભાગ છે એ બાજુની વાત છે. એટલે બ્લોક ડાયાગ્રામની અંદર તમે જોતા હશો તો ડેશ પાડીને બે અલગ ભાગ કરેલા છે. અહીંયા તમે જોતા હશો તો તમારું એક ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર જે દર્શાવે છે. આમાં જે તમારું કન્વેન્શનલ કરંટ ટ્રાન્સફોર્મર હતું જેમાં તમે પ્રાઇમરી કોઇલ હતી ને સેકન્ડરી હતી, પ્રાઇમરીમાંથી કરંટ જતો હતો ને મેગ્નેટિક કોઇલ જે હતી એની જગ્યા પર હવે આપણે લાઇટ સોર્સ એટલે કે પ્રકાશનો ઉપયોગ કરીશું, જેની મદદથી તમે હાઈ વોલ્ટેજ એપ્લિકેશનમાં સ્ટેપ ડાઉન થયેલો કરંટ માપી શકશો. આનો ઓપરેટિંગ સિદ્ધાંત જે છે એ ફેરાડે ઇફેક્ટ ઉપર આધાર રાખે છે કે જ્યાં પ્રવાહ દ્વારા ઉત્પન્ન થયેલ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર એની નજીકથી પસાર થતા પ્રકાશના ધ્રુવીકરણને પોલરાઇઝેશનને ફેરવે છે. એટલે કે ધ્રુવીકરણનો મતલબ થાય પોલરાઇઝેશન કે જેને તમે ફેરવી શકો છો. ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ યુનિટ મૂકેલું જે છે જે ડાબી બાજુનું ડેશબોક્સ છે લો વોલ્ટેજ કંટ્રોલ સિસ્ટમ બાજુનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે રિપ્રેઝન્ટેશન છે લો વોલ્ટેજ સાઈડનું, જે સામાન્ય રીતે હાઈ વોલ્ટેજથી એટલે કે તમારી જે લાઇન છે એનાથી દૂર હશે અથવા તો સુરક્ષિત રીતે દૂર મૂકેલું હશે. એમાં એક તો લાઇટનો સોર્સ મૂકેલો છે કે જે શરૂઆત જે તમે કીધું કે ભાઈ પ્રકાશનો ઉપયોગ કરવાનો છે, તમારે એક ગાઇડેડ લેસર લાઇટની જરૂરિયાત હશે તો પ્રકાશનો સોર્સ તમારે મૂકવો પડશે. તો સૌથી પહેલો ભાગ જે છે એ લાઇટનો સોર્સ છે. હવે લાઇટનો સોર્સ આવ્યા પછી તમારે જે મેગ્નેટિક ફિલ્ડના કારણે જેનું ધ્રુવીકરણ થતું હશે તો પોલરાઇઝેશન જરૂરી હશે. એટલે તમારો બીજો ભાગ બનશે પોલરાઇઝર. જે પોલરાઇઝર શું કરશે કે જે તમારી લાઇટ આવતી હતી એને ફિલ્ટરિંગ કરી નાખશે, જેથી કરીને એને એક ચોક્કસ દિશા આપી શકાય અને એનું રેખીય ધ્રુવીકરણ કરી શકે એટલે કે પોલરાઇઝેશન તમે કરી શકો જે એક જ દિશામાં હોય. એના પછી છે સ્પ્લિટર. આ સ્પ્લિટર જે છે એ ઓપ્ટિકલ કપલર જે છે એ બહાર જતા પ્રકાશને સેન્સરમાંથી પસાર કરે છે અને રિટર્નિંગ લાઇટ જે આવવાની છે એ ઇલેક્ટ્રોનિક્સ તરફ પાછી વાળે છે. એટલે કે જે તમારું રીડિંગ છે જ્યાં તમારું રેકોર્ડિંગ થશે, જ્યાં મેજરમેન્ટ થતું હશે એ તરફ રિટર્નિંગ સિગ્નલ પૂરું પડશે. એના પછી છે મોડ્યુલેટર, જે માપનની ચોકસાઈ અને સંવેદનશીલતા વધારવા માટે અથવા તો સુધારવા માટે ઘણીવાર ફેઝ મોડ્યુલેશન કરે છે પ્રકાશ એટલે કે લાઇટની તીવ્રતાનું. એ કામ મોડ્યુલેટરનું છે. હવે તમારો સેન્સિંગ હેડ આપેલો છે. જમણી બાજુનું જે ડેશબોક્સ છે કે જે તમારું હાઈ વોલ્ટેજ સાઈડ ઉપર છે તે સીધા હાઈ વોલ્ટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જો તમારી મેઇન કંડક્ટર આવતો હશે તેની સાથે કનેક્ટેડ હશે અથવા તો એની નજીક મૂકવામાં આવે છે. ગોળાકાર ધ્રુવીકરણ એટલે કે હવે જે તમારું લિનિયર પોલરાઇઝેશન જે હતું એને તમારે સર્ક્યુલર પોલરાઇઝેશનમાં કવર કરવું પડશે. કારણ કે સીટીની ઉપર તમારી એક કોર છે કે જ્યાં તમારું રાઉન્ડ પોલરાઇઝર મૂકેલું છે, જે તમારું લિનિયર મોશનવાળું જે તમારા પ્રકાશના સિગ્નલ આવતા હતા એને રેખીય મોશનમાંથી ચક્રીય મોશન એટલે કે રોટરી મોશનમાં કન્વર્ટ કરવાનું કામ અહીંયા થશે. વાહક એટલે તમારો મેઇન કંડક્ટર કે જ્યાંથી તમારો પ્રાઇમરીનો કરંટ પાસ થઈ રહ્યો છે કે જે તમારો એક્ઝેક્ટ લાઇન કરંટ છે, જે હાઈ વોલ્ટેજ ઉપર ખૂબ જ ઊંચા મૂલ્યના કરંટની આપણે વાત કરીએ છીએ જેનું આપણે માપન કરવાનું છે. ઓપ્ટિકલ ફાઇબરની એક લૂપ મૂકેલી છે. જે ફાઇબર ઓપ્ટિકલ કેબલ જે છે કરંટની આજુબાજુ તમે લપેટેલો છે. તમે કરંટ મેજરમેન્ટ કરવા જે ક્લેમ્પોન મીટર વાપરો છો ને સેમ રીતે અહીંયા આગળ બી તમારું આ કોર લગાડેલું છે. તમારો જે કેબલ જતો હશે અથવા તો જે વાયર જતો હશે તમારી ટ્રાન્સમિશન લાઈનનો એની આજુબાજુ. હવે આમાં જેમ જેમ કરંટ પસાર થતો હશે એમ એનું મેગ્નેટિક ફિલ્ડ એની અંદર જે પ્રકાશનું જે ધ્રુવીકરણ થતું હશે એના ગુણધર્મો બદલતું હશે અને એ તમારી આ ઓપ્ટિકલ ફાઇબર લૂપ દ્વારા કનેક્ટ થતું હશે અને એ મિરરથી રિફ્લેક્ટર તરફ જતું હશે અને પછી કંટ્રોલિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક સાઈડ પર જતું હશે જ્યાં એનું કમ્પ્લીટ મેજરમેન્ટ અને એનાલિસિસ થઈ શકે. એક છેડા ઉપર ફરી અરીસો મૂકેલો છે જે ફાઇબરના છેડે સ્થિત લૂપ દ્વારા જે આ પ્રકાશ આવ્યો એનું પ્રતિબિંબ એટલે કે એનું રિફ્લેક્શન સેકન્ડરી સાઈડ પર મોકલાવે પાછું બેક કે ભાઈ આટલું મેજરમેન્ટ આવ્યું એટલે કે તમે આટલી લાઇટ આપી એના આધારે આટલું મેજરમેન્ટ આવે છે. તો આ બંનેના ઇક્વિવેલન્ટ સ્કેલના આધારે તમે નક્કી કરી શકો કે ભાઈ કેટલો કરંટ પ્રાઇમરીમાંથી જઈ રહ્યો છે.
ઇલેક્ટ્રોનિક્સ જે છે એ કંટ્રોલ યુનિટનો એક ભાગ છે કે જેમાં રિફ્લેક્ટેડ પ્રકાશને તમે ભેગો એટલે કે કેપ્ચર કરો છો અને પછી એને એના ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરીને એમાં જે ડેટા મળે છે ડેટા ઉપર તમે પ્રોસેસ કરો છો કાં તો એનાલિસિસ કરો છો. આઉટપુટ બ્લોક જે છે એ તમારું ફાઇનલ આઉટપુટ શું આવે છે એ આપે છે. આ ડિજિટલ ફોર્મમાં પણ હોઈ શકે અથવા તો એનાલોગ ફોર્મમાં પણ હોઈ શકે. એનાલોગ ફોર્મની જરૂરિયાત એટલે છે કે ભાઈ દર મિનિટે અથવા તો દર સેકન્ડે અથવા તો દર ઇન્સ્ટન્ટે કરંટની કિંમત કેટલી બદલાય છે તેનું ચોક્કસ તમે એનાલિસિસ કરી શકો. એના માટે તમારી પાસે એનાલોગ સિગ્નલ બી હોઈ શકે અથવા તો ડિજિટલ સિગ્નલ બી હોઈ શકે. ના હોય તો એડીસી થી તમે એને કન્વર્ટ કરી શકો છો. એવી રીતે ડીએસી પણ આવતું હોય જે ડિજિટલથી એનાલોગમાં કન્વર્ટ કરતું હોય. તો આ રીતે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરની મદદથી લાઇટ પ્રકાશનો ઉપયોગ કરીને તમે પ્રાઇમરીમાંથી જતો ખૂબ જ ઊંચા મૂલ્યનો કરંટ જેને સ્ટેપ ડાઉન કરીને તમે સેકન્ડરી સાઈડ ઉપર કરંટ ટ્રાન્સફોર્મરની મદદથી માપી શકો.